જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આ બાજુ અમારા સાહેલ ને રિયાંશી બે રમું છું અને અમારા હરકતભાઈ આજે કોક બનાવું છું, આપણે તમને બતાવીએ. જો સાપરામાં અંદર ચૂલા ઉપર જય માતાજી ગુંદ બનાવું હતું. હા તો જો અમારા હરકતભાઈ ચૂલા ઉપર ગુંદ બનાવવા માટે બેસી જાય. જેવો બનાવું છે એ વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને બતાવીશું. અને જો અમારે દક્ષા ભાભી જો આ પારા ખાઈને લઈને મસાલા ખોડે. જય માતાજી તો બોલો. જય માતાજી. તો જો આ બધા ચેવો બનાવું ગુંદ એ તમને વિડીયોમાં બતાવીશું, એટલે વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો તાણ આપણે મદદ કરાવવા માંડીએ. તો જો અમારો ગુંદ પાક તૈયાર થઈ ગયો છે. જો કારીગર કોઈને ગુંદ બનાવવો હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો, આપણા ભાઈને લઈને અમે આવી જઈશું. અલ્કેશભાઈને કાજુ બદામ કોઈ મસાલા ખોડવા હોય તમારા ભાઈ તૈયાર જ છે. જો હા જો બોલ્યા એટલે અમારી પૂરી ટીમ આવી જશે ગુંદ બાંધવા માટે તમારા ઘેર, એટલે કોમેન્ટ કરજો. જો મસ્ત બંધાઈ દીધો તો અમે જવું અલ્કેશ્વર બધા ગુંદ બધો ઉતાર. જો આ બધા કારીગર જ છે આપણે બનાવવાના. આ તો કોઈ ના આવડતો હોય તો લીધા. પેલા અમારી રિયાંશી તાકોદારી ફોન જોતી હોય તો મસ્ત ગુંદ બની ગયો હવે. અને આમાં આપણે આ થાળમાં કાઢી અને ઉખડીના જેમ સખ્તો પાડવાનો. ના એમ તો કોઈ જો થાળમાં કાઢી દીધો છે ને અમે પાડવાનો છે સખ્તો. જો આ કારીગર ઘરના કારીગર ચાખો. જો ચાખ્યો કેવો બન્યો તમે? એમને આ કેવો બન્યો બોલો જ ખરા. પણ ફટફટ મોઢા બોરી દો કે તાલ કરો મારો પેલી લઈ જાય ચાખો તું તાતી લઈ જા. તો જો ફાઇનલી કારીગરે આપણો ગુંદ તૈયાર કરી દીધો. અને કોઈને બનાવતા ના આવડતો હોય તો કોમેન્ટ તો જરૂર કરજો, આપણે આપણી ટુકડી લઈને હાજર થઈ જઈશું ગુંદ બાંધવા માટે. ચાલો દાદા હું એ ચાકુ થોડો આવો ગુંદ કહેવાય. જો એકદમ મસ્ત બન્યો. શાક બનાવેલું તો વધલા પર ભૂસી હું તો ખાઉં. આ શાક કદી આવું ના તો ચીકણું ચીકણું પેલું ઝીંડો વઘારેલું જીમ જ વંગારાય તાર તેલમાં ના વંગારાય. ભાવતું નહીં મને. પછી આવું કે શિયાળા જી ના જોમી જાય. હા તો બધું જમી જાય હલકા નહીં ઉપરથી તો ઘડી કરીને બધું જમી જાય નહીં. કેવો બન્યો બદલી ચાખ્યો મસ્ત હા પાડ દે. હું આયા જ છું. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી ગુંદ તૈયાર થઈ ગયો. ચલો ધાનામાં ગુંદ તો તૈયાર થઈ ગયો છે. અમારું ઉર્વશી ભૂસી થઈ લાગે એટલે રોટલીઓ ખોરી. તો જો મસ્ત સરસ મજાના
ચકતો પાડી દીધો આપણે, જો લીટીઓ પાડી દીધી. આમાં કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. ગુણ તો અમારા અલ્કેશભાઈએ બનાવ્યો, મસ્ત બન્યો. સ્વાદમાં પણ એકદમ મસ્ત બન્યો અને એકદમ મસ્ત બન્યો. ગુંદી કહેવાનો મતલબ મસ્ત બન્યો. જો ચલો ગુંદ પાક તો આપણો તૈયાર થઈ ગયો છે. આમાં જો આ બાજુ તો મમ્મી દહીંનું કરવા બેસી જઈએ. સવારના 11:30 વાગ્યા છે. દહીંનું કરાય ને અને પેલા બધા ચાયલ તો હોઈ ગયો છે ઘોડિયામાં અને બીજા બધા જજો. અલે આવું કરો તમે. જો આ બાજુ અમારા કાર્તિકનો વજૂન બધા રમો. વિશાલ ને તૈન ચો તાન તમે રમો. ઉર્વશી છો જઈતા. આ બાજુ અમારું ઉર્વશી રોટલી કરવા માંડી. એવી ભડકા ને બીકણ હું આવી એવી બીવાઈ જઈએ. તાર મમ્મીને જોજો દવા પણ એમ. તાર મમ્મી ને તાર પપ્પા ને બધો. અને શાકું બનાવ્યું તાંતીએ શાક બટાકાનું છે. બટાકા સિવાય બીજી કોઈ વાત હોતી નહીં. વાના તો શું કેવું. હે મારે વાહન ઘસવાનો હતો. અલ્કેશો ગુંદ બધતો તો ને તે બધા વાહન ભેગો કરીને મેલ્યો હો. પણ હજુ પણ વાહન તો ગવા દેતા મમ્મીને આબા દે પછી હું આવું. તો ચેટલો બધા વાહન ભેગો કરીને મેલ્યો હતો. વાહન હજુ તો હું હાલ નહીં આવી જ છું. કોમ્પાલી પેલા બધા પેલા વરસાદ આવવાનો. લે હડો તો ફટાફટ વરસાદ આવવાનો હોય તો અમારે રિયાન ચીકી છે. વરસાદ આવવાનો તો હેડો તો ને ફટાફટ ઘેર. હા વાદળો આવી ગયો છે ને ભાઈ. હો વરસાદ આવે એવો વાદળો આવી ગયો છે. હા છેટલા માણસો રમવા આવી ગયા છે મારા રાહે ને જો કે. હા ઘણા માણસો આવી ગયા. આ જો કેટલા બધા માણસો આવી જાય રમવા માટે. આજે રજા ખોટી છે તે બધા માણસો રમવા આવી ગયા. બસ એટલા બધા માણસો રમવા આવી ગયા છે. બાજુ વરસાદ આવવાનો. પેલી બાજુ થાય છે બાજરીના રોટલા. શાક તો હું બનાવ્યું આપણને ખબર નહીં. બળી ગયું છે તો બાજરીના રોટલા બને છે. ગેસ ઉપર શાક વંગારી છે. અને આમાં આપણું જોવાનું છે ગેસ ઉપર શાક બની જશે કે નહીં બની ગયું. ચલો તાના પે લાઈટ શરૂ કરી દીધી. આપણે શાક ચેક કરી લઈએ કે શાક બની છે કે નહીં બની. હા 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 આનું શાક બનાવ્યું. ડુંગળી બટાકા શાક. આજે તો અમારું ઉર્વશીને બટાકાનું શાક બનાવ્યું અને આશા ભાભીએ ડુંગળી બટાકાનું શાક બનાવ્યું. બે બાજુ શાક બટાકાના જ છે આજે. તો ચલો જાન હજુ બટાકાનું શાક ચડ્યું તો નહીં. અને હવે બાજુ જોવા અમાર ગણેશ એટલે બધું આજે અમાર ગણેશના ભાઈ કાર્તિક એ મોટા બાર રમું છું. આ ગણેશ જણા છે. કાર્તિક મોટા છે અમારો. હા કાર્તિકનું ગણેશ બે ભાઈ. અને અમારા સાહિલભાઈ આ બાજુ હુઈ જશે. અને મમ્માએ ગુંદ બનાવ્યો તો કેવો હતો કેડો મસ્ત હતો ને. હજુ મમ્માને ચખાડવાનું બાકી. મમ્મો જો આવ્યો નહીં. એ તો સાહિલની જેની પતંગડી. તો ચલો તને આ બાજુ થઈ ગયું છે દહીંનું તૈયાર ને કોથરીમાં પેક કરીને મેળ દીધું છે. ને અમે જે બાઈક લઈને આવે એ દરાવા લઈને જ. જો અમે તો કાર્તિકનું બધા ખાઈ બહીને આવી ગયા છીએ. અમે ગાયો પાવા માટે ગાયોને પાણી પાવાનું શરૂ કરી દીધું છે. જો આ એક ડોલ તો મેં મેકીને જઈ હતી. જો આમાં આપણે જો આપણે ખાડામાં પાણી ભરેલું જ છે. એટલે આપણે પાણી લાવીને
હા અમે ગાયો પાવા શરૂ કરી દીધું છે આપણે જો આ ખાડામાંથી જ આપણે પાણી લઈએ છીએ ને ગાયને પીએ છીએ જો અમે આપણે ફટાફટ ગાયનું પાણી પી દઈશું જો અને આ ગાયને તો પાણી પીવું ને મને મારવા આવે હવે મારે શું કરવાનું હા પાછી હજુ તો આ બધી ગાયો પાવાની મારે જો આ બે જણો બચ્ચો બેઠો એક આ પેલી સાઈડ પેલો બે બેઠો છું જુઓ એટલે આપણે આમાં ગાયો પાવાની છે તો ચલો તાને અમે ગાયો પાઈ દઈએ પહેલાં તો આપણે અમે ગાયો બાયો પાઈને અમે ઘેરે રહે છીએ અને અમે આપણો જવાનું છે ખેતરમાં ચાર વાટવા માટે અમે આપણે ઘેર જઈશું ફટાફટ જો આમાં આપણે ઘેર હેડે છીએ ગાયન પાણી પાવાનું હતું પી દીધું છે હવે ઘેર જઈશું આપણે તો આપણે તો ઘેર આવી જાય છીએ ને ઘેર તો ચા બની ગયો છે અને અમારા નીલમને સાહેલનું ચોકન ચડાવ્યો ભય પડશે તો એ બધો ચા પીધો હા લેડો તો મારે ચા પી લો રીંજુ જા એ રામ બધો એ રીંજુ પેલા ભાને બધા બોલાવ જા તારે એતરમાં જા જા ઈ બધો ખાસા ભેગો થયો છોકરો ને બોકરો જો આ માર સાહિલભાઈ આ કોટા કરી છે અને 3 વાગી ગયા છે ચા બની ગયો છે ને આપણે ચા પીને જવાનું છે એતરમાં નહીં સાહિલભાઈ તારા બુ એતરમાં અમે જવું વાળવા હેડ્યો છીએ અમે તો એતરમાં મમ્મીને બે આજે તો પપ્પા નરવા નહીં એટલે અમે બે હેડ્યો છીએ જવું વાળવા એતરમાં જો અમે હેડ્યો છીએ ખેતરમાં ચાર વાટવા માટે હા ચલો તારે અમે ફટાફટ ચાર વાટ દઈએ તો જો આપણે એતરમાં આવી જાય છીએ ચાર વાટવા માટે અને જો મમ્મીને શરૂ કરી દીધું છે વાઢવાનું અને અમે આપણે શરૂ કરી દઈશું વાઢવાનું શરૂ તો ચલો તાને અમે ફટાફટ જવું વાઢીને જ છે જો વાઢવાની શરૂઆત થઈ જાય છે ચલો તાને અમે આપણે વાઢવા બેસી એક પોટલી વાઢીને ઘેર મૂક્યા ને આ બીજી વાઢી અને અમે વાઢવાનું આ પાછા આવી ગયા બા એતરમાં રેકરો હરખો કરતા હતા માં ભાઈ તો તો જો એક પોટલી વાઢીને ઘેર મૂક્યા બીજી વાઢી નાખી ત્રીજી પોટલી એક વાઢવાની બાકી હજુ તો આપણા જઉં છું અમે આવ્યા છું મારા ભાઈ તો એતરમાં અમે મમ્મીને બે એકલો આવ્યા હતો ને અમે આવ્યા છીએ તે વાઢવું છે ભાઈ તો લહડો તાને અમે એક પોટલી વાઢી નાખીએ તાને હેડો એક ઘેર મેક્યા છીએ એક બંધીને મેલી છે અને ત્રીજી પોટલી વાઢવાની છે લેહડો તાને વાઢી જો એક પોટલી ઉપાડીને નાખવા હેડેશું હજુ ત્રીજી બનાવ એક હું પોટલી નાખ્યા એક પોટલીમાં ભાઈ નાખવા હેડે ને અમે ત્રીજી પોટલી વાઢવાની છે લડો અમે આપણો વાઢી નાખીએ ફટાફટ બીજી ત્રીજી પોટલી વાઢી નાખીએ ચાર તો ચારની પોટલી ઉપાડીને પેલી બાજુ રોડું થઈને જોય ને અમે તો મમ્મીને બે આ બાજુ બચ્ચી થઈને હેડે છીએ ઘેર અમે ખેતરમાં જો અમે તો ઘેર હેડે છીએ પણ આ તો શેઢો પેલો એ થઈ ગયો તો ચલો તાને અમે આપણે ચાલ લઈને હેરે છીએ ઘેર તો ચલો તાને અમે ફટાફટ પકી જઈએ ઘેર અમે તો મમ્મીને તો ભાઈ હાથમાં લાકડો લીધો હા બાણ લીધો હળગાવવા માટે જો ખેતરમાં બે ચાર ચૂલો હળગાવવા જોવું કે
રાગ રાગી હેડકું બોલ ખેતરમાંથી આવીને તો માં તો ગાય દોવા હેડે હા આમાં આપણે ઘેર આવી જાય ખેતરમાંથી અને મમ્મી ગાયો દોવા ચલો બીજો બધો જો સોણ ભરવા જો ને હા આશા ભાભી દક્ષા ભાભીને જો સી કરે તો આમાં નીલા બાબા હજુ રમે છે ને આપણે તો જો આમાં તૈયાર થઈ જાય છીએ ને આપણે જઈએ છીએ અત્યારે સરના ને અમારા આશા ભાભીને ઘરમાં રોંધીને તો પેલી બાજુ વાહન ગાવા માટે આવી ગયો છે જો રીંછુ યુવાન બહુ હેરાન કરે છે રો કરે છે ને જો વાહન તો હોય છે રંધી કાઢ્યું છે અને અમે આપણે જઈએ છીએ સરના અને અમે આપણો વિડીયો આટલો પૂરો કરીએ છીએ આવજો જય માતાજી આવતીકાલે મળીએ નવા વિડીયો સાથે